મૂંઝવણ, હવેલીનો પ્રસાદ ન લેતા હોય, પોતાના ઠાકુરજીની ઝાંખી ન કરાવતા હોય, પણ અસમર્પિત લેતા હોય તો મહાપ્રભુજીના સિદ્ધાંત મુજબ બરાબર છે? અરે ભાઈ ધન્યવાદ, બહુ ધારદાર સવાલ તમે કર્યો તેનો. પણ એક ચોક્કસ ખુલાસો હું કરવા માંગીશ કે મહાપ્રભુજી પોતે એવું નથી સ્વીકારતા કે પુષ્ટિ માર્ગમાં આવેલ દરેક પુષ્ટિ માર્ગાનુગામીએ અસમર્પિતનો ત્યાગ કરવો જોઈએ. અસમર્પિત ત્યાગનો નિયમ એને જ છે કે જે પોતાના ઘરમાં ભગવત સેવા કરતો હોય. જે પોતાના ઘરમાં અસમર્પિત ભગવત સેવા નથી કરતો એને અસમર્પિતના ત્યાગનો વિધાન નથી. એટલે અસમર્પિત ખાતો હોય તો એમાં મહાપ્રભુજીને વાંધો નથી તો તમને કેમ વાંધો આવી ગયો? મહાપ્રભુજી પોતે આજ્ઞા કરતા હતા કે તોસો ભગવત સેવા નાહી નિભેગી તાતે તોકો બ્રહ્મ સંબંધ નહીં દેતું. અસમર્પિતનો ત્યાગ કરવો એ ક્યારે પ્રાપ્ત થાય છે? જેણે બ્રહ્મ સંબંધ લીધો હોય તેને અસમર્પિતનો ત્યાગ કરવો. બ્રહ્મ સંબંધ કોને લેવો જોઈએ? તો મહાપ્રભુજી ખુલાસો કરે છે, સેવકાનામ યથા લોકે વ્યવહાર પ્રસિદ્ધ્યતિ તથા કાર્યમ સમર્પેય. સેવકની માફક તમે ઘરમાં ઠાકોરજીની સેવા કરવા તૈયાર હો તો તમારે બ્રહ્મ સંબંધ લેવો જોઈએ. તો અસમર્પિતનો ત્યાગ એને જ પ્રાપ્ત છે. બધા પુષ્ટિ માર્ગીઓને અસમર્પિતનો ત્યાગ પ્રાપ્ત જ નથી. તો અસમર્પિતનો ભોગ કરતા હોય તો એમાં આપણને શું વાંધો? પુષ્ટિ માર્ગના સિદ્ધાંતના એંગલથી હવે આપણને એમ અહંકાર થઈ ગયો કે હું સમર્પિતનો જ ભોગતા અને તમે અસમર્પિતનો, તો એ તો આપણો દયા વિહીન ભાવ છે, નિષ્ઠુર ભાવ છે. એ સત્ય સમદર્શિતાનો ભાવ નથી. મારા દીક્ષાદાતા ગુરુદેવ જો મહાપ્રભુજીના સિદ્ધાંતોને ન અનુસરતા હોય તો મારું તેમના પ્રત્યે શિષ્ય તરીકે કેવું વર્તન કર્તવ્ય હોવું જોઈએ? આ તો દીક્ષાદાતા ગુરુની તમે વાત કરી. તમારા પિતાજી જો મહાપ્રભુજીના સિદ્ધાંત ન માનતા હોય તમે શું બાપને બાપ માનવાનું છોડી દેશો? બાપ તો બાપ જ રહેશે ને. મહાપ્રભુના સિદ્ધાંતને માનતો હોય તો એને ન માનતો હોય તો એમ જે તમારા ગુરુદેવોને ગુરુદેવ માનો, પણ એના ગુરુદેવની મહાપ્રભુજીના સિદ્ધાંતથી વિપરીત જે વર્તણૂક છે એમાં સહયોગી થશો તો તમે મહાપ્રભુજીના સિદ્ધાંતને નથી માની રહ્યા, ગુરુદેવ નથી માની રહ્યા અને તમે નથી માની રહ્યા. તમે એમાં એક ઉમેરો કર્યો, અંધે નૈવ નિયમાના યથાંધા. એટલે તમે જો દેખતા હો તો તમારે ગુરુદેવને ગુરુદેવ માનીને ટોકવા જોઈએ કે ગુરુદેવ હું આપનો શિષ્ય છું અને આપ મને સિદ્ધાંત સાચો જીવીને નહીં દેખાડશો તો હું સિદ્ધાંતને અનુસરીશ કેવી રીતે? એટલે હું આપને ગુરુદેવ માનું છું. તેની રૂએ આપને વિનંતી કરું છું કે કૃપાનાથ મહાપ્રભુજીને અનુસરો, ધંધાને નહીં અનુસરો. માત્ર કર્મકાંડ રૂપે જ અપાયેલું બ્રહ્મ સંબંધ ઠાકોરજીની સેવા માટે કેટલું અનિવાર્ય? માત્ર કર્મકાંડ રૂપે કરેલું હસ્તમિલાપ દાંપત્યમાં કેટલું અનિવાર્ય? એટલું જ. શુદ્ધ ભાવથી માનસિક સંપૂર્ણ સમર્પણ ભાવથી મનોમન સ્વીકારેલ બ્રહ્મ સંબંધ પર્યાપ્ત ગણાય કે નહીં? શુદ્ધ ભાવથી માનસિક રીતે સંપૂર્ણ સમર્પણ ભાવથી મનોમન કોઈકને પત્ની તરીકે સ્વીકારી લઉં તો દાંપત્ય ગણાય? પરબ્રહ્મ શ્રી કૃષ્ણ છે એવું મહાપ્રભુજી અને ગીતાજી સિવાય બીજા હિન્દુ શાસ્ત્રમાં કયા શાસ્ત્રમાં વિસ્તારથી સમજ આપી છે? ઘણા બધા પુરાણોમાં કૃષ્ણની પરબ્રહ્મતાનું વર્ણન છે. એ કાંઈ ફક્ત ગીતામાં જ છે અને મહાપ્રભુજીએ જ કહ્યું છે એવું નથી. ગોસ્વામી બાલક આચાર્ય ચરણના વચન પ્રમાણે કહે છે કે નહીં તેનો નિર્ધાર કેમ કરવો? એના માટે અમારે શું કરવું? ગાઈડલાઈન આપવા વિનંતી. સૌથી પહેલી ગાઈડલાઈન તો આ કે વકીલ તમને કાયદા મુજબ સલાહ આપે છે કે નહીં એનું નિર્ધારણ તમે કેવી રીતે કરો છો? ડાક્ટર તમને રોગ મુજબ દવા આપે છે કે નહીં તેનું નિર્ધારણ તમે કેવી રીતે કરો છો? રોડ મેપ તમને રોડ મુજબ જે
એ રોડ દેખાડે છે કે નહીં તેનું નિર્ધારણ કેવી રીતે કરો છો? અને દૂધવાળો ભાઈઓ હોય તમારે ત્યાં કે રબારી હોય, એ તમને દૂધના માફક દૂધ આપે છે કે નહીં કે યુરિયાનું દૂધ આપે છે તેનું નિર્ધારણ કેવી રીતે કરો છો? એ બધી બાબતોમાં તમે જાતની અક્કલ ખીલવી હોય તો આ બાબતમાં અક્કલ ખીલવામાં તમને વાંધો કેમ પડી ગયો? એ મને વાંધો છે. ગોસ્વામી બાળકોની વય મોટી હોવા છતાં બાળક જ શા માટે કહેવામાં આવે છે? કૃપા કરીને સમજાવશો. મજેદાર વાત છે. એ વર્ષનો ડોહો તો એ બાળક. એ એટલા માટે કે ગુરુ શ્રી મહાપ્રભુજી છે અને ગુરુની આજ્ઞાનું જો બાળક અનુસરણ કરીને બોલતો હોય તો ગુરુની આજ્ઞા બાળકના મુખારવિંદથી પ્રકટ થઈ રહી છે. અને મહાપ્રભુજીના આજ્ઞા મુજબ જો એ ન બોલતા હોય તો બાળકના બાળિશ વચનો છે એને બહુ ગંભીરતાથી નહીં લેવું, લીલા ભાવ રૂપે લેવું. બાલ લીલા પ્રકટ જણાવી રહ્યા છે. અમારે ત્યાં એક ગોસ્વામી કુલ યશો વૈભવ વર્ણન છે જેમાં લગભગ 70 થી 80 ગોસ્વામી બાળકોના વર્ણન છે. એમાં એક બાળક કંઈ ગાંડા છે, એટલે મેન્ટલી રિટાર્ડેડ છે કે કોઈક જાતનો માનસિક બીમારીથી ત્રસ્ત છે. એમનો યશો વર્ણન કરતા દ્વારકેશજી ગિરિરાજજીના જે હતા દ્વારકેશજી મહારાજ એ કહે છે કે ગૂઢ ભાવ, ગૂઢ લિંગ, ગૂઢ વ્યવહાર, ગૂઢ વાક. એમની વાણી બહુ ગૂઢ છે, વ્યવહાર બહુ ગૂઢ છે. મૂળમાં બાળક ગાંડા હતા એટલે એમાં કઈ વાંધાની વાત નથી. કોઈક વખતે બાળકો જે હોય, બાળક હોય તો બાળક લીલા કરે, એમાં આપણે એમ લીલા ભાવ વિચારવાનું કે ભાઈ બાળક જો લીલા નહીં કરે તો કોણ કરે? ગોસ્વામી બાળકોને જે એવું સંબોધન કરવામાં આવે છે એ સમજાવવા કૃપા કરશો. દરઅસલ ગોસ્વામી બાળકને જય જય કહેવાનું ગોસ્વામી બાળકોની મોનોપોલી નથી. જૂના જમાનામાં રાજાઓને પણ જય જય કહેવામાં આવતું હતું, કલેક્ટરોને પણ જય જય કહેવામાં આવતું, નાના નાના જે ખંડિયાર રાજાઓ હતા એમને પણ જય જય કહેવામાં આવતું હતું. જય જય એ કોઈ મોટી વાત નથી. સામાન્ય આદર આપવાની પ્રથા છે કે તમારો જય થાવ, વિજય થાવ. ઓન ધ કોન્ટ્રી એક રીતે જુઓ ને તો વૈષ્ણવો દ્વારા ગોસ્વામી બાળકોને અપાતો આશીર્વાદ છે કે સર્વદા તમે જય વિજયી થાવ. કયા બાબત ઉપર? ધર્મનો સાચા ઉપદેશ કરવામાં તમારો જય થાવ, ધર્મને સાચો જીવનમાં ઉતારવામાં તમારો જય થાવ, ધર્મનો સાચી પ્રેરણા આપવામાં તમારો જય થાવ, કૃષ્ણ સેવા તત્પર થવામાં તમે વિજયી થાવ કે અમે તમારા અનુસરણ કરીએ, દંભાદી રહિત હોવામાં તમારો વિજય થાવ, ભાગવત તત્વજ્ઞ હોવામાં તમારો વિજય થાવ. જય 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 એમ બોલતા જ રહેવું જોઈએ કે દરેક આવી બધી બાબતોમાં તમારો જય થવો જોઈએ. એ સાચો ભાવ જય જયનો છે. આપણી શુભકામના છે આપણા ગુરુ પ્રત્યે. એમાં કાંઈ અનુચિત વાત નથી. એ અપભ્રંશ થઈને જે થઈ ગયું છે, પણ મૂળ શબ્દ જે નથી, મૂળ શબ્દ જે છે. જે તો કદાચ મને લાગે છે શૂ માર્ટ છે. જે શૂ માર્ટ છે ને, હા, જે શૂ માર્ટ છે. એ જે સાચો શબ્દ નથી, જય જય સાચો શબ્દ છે. જય 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 યજામ અજિત દોષ ગભીત ગુણામ એમ ભાગવતમાં આવે છે. દેવદ્રવ્ય એટલે શું? અમે નાના યુવાન વૈષ્ણવ છીએ. કેટલા નાના એ તમે ખુલાસો નહીં કર્યો. ભાવથી બધે સેવા કરવા જઈએ. સિદ્ધાંત કે અપસિદ્ધાંતનો ખબર નથી તો અમોને કંઈક દોષ લાગે કે ન લાગે. પ્રસાદ જ્યાં કહે ત્યાં લઈએ તો સેવા અમારી ગણાય કે નહીં ગણાય. એટલે પ્રસાદ લેવા માટે સેવા કરી રહ્યા છો કે સેવા કર્યા પછી પ્રસાદ લઈ રહ્યા છો, એ તમારા હૃદય ઉપર હાથ રાખીને પહેલા પૂછી લેજો. જો પ્રસાદ લેવા માટે સેવા કરતા હો તો સેવા ન ગણાય, અને સેવા કરીને પ્રસાદ લેતા હો તો પ્રસાદ ગણાય. અને સિદ્ધાંત અપસિદ્ધાંતની ખબર કેવી રીતે પડે? તો વાત એવી છે કે પાણીમાં પડ્યા વિના તરવું કેવી રીતે આવે? સાયકલ ઉપર બેઠા વિના સાયકલમાં પેડલિંગ કરવાનું કેવી રીતે આવે? અને મુખ્ય મુદ્દાની વાત દેવદ્રવ્ય શું
એટલે દેવના નામે મંગાયેલું દ્રવ્ય દેવદ્રવ્ય. એકાશ્રય અન્યાશ્રયનો શ્રી વલ્લભાચાર્ય શ્રીના ઉપદેશ અને આદેશ મુજબ સ્પષ્ટતા કરવા વિનંતી. એક અને અન્ય, કોઈ પણ અન્ય નથી અને કોઈ પણ એક નથી. એક મુદ્દાની વાત હૃદયમાં સ્પષ્ટ સમજો. એક દાખલો તમને આપું. આ 5 આંગળીઓ હાથથી અન્ય છે કે એક છે? આંગળીની દૃષ્ટિથી જોશો તો હાથથી અન્ય છે, અને હથેલીની દૃષ્ટિથી જોશો તો 5 આંગળી એક હથેલી જ છે, બીજું કશું નથી. એટલે એક અને અન્યનો જે મુદ્દો છે એ એક અને અન્ય ઉપર એટલો નિર્ભર નથી જેટલો આશ્રય અને અનન્યાશ્રય અને અન્યાશ્રયના તમારા ભાવ ઉપર નિર્ભર રહેલો છે. તમને જો તમે જેને રક્ષક માન્યો એના પ્રત્યે તમારો અનન્યાશ્રયનો ભાવ હોય, એક વાત ધ્યાનથી સમજો, તો તમને બીજાની સુધ જ ના આવવી જોઈએ. તમને જો બીજાની સુધ આવી રહી છે એના આશ્રય કરવા છતાંય, મતલબ કે તમે આનાથી ઓને કોઈક નોખો માની રહ્યા છો કે આનાથી તમે સંતુષ્ટ નથી ને એની તમને ગરજ છે. હવે અન્યાશ્રય થઈ ગયો. એકથી તમે અન્યને જુદો ગણ્યો ને એટલે અન્યાશ્રય થઈ ગયો. અને જો તમે અન્ય ન ગણતા હો તો આનાથી તમે સંતુષ્ટ કેમ નથી? એટલે એક અને અન્યનો પ્રશ્ન એટલો મહત્વપૂર્ણ નથી જેટલો મહત્વપૂર્ણ પ્રશ્ન તમારા અનન્યાશ્રયનો અને અન્યાશ્રય કરવાનો છે. હવે અન્યાશ્રય કે અનન્યાશ્રયના મૂળમાં રહેલ શબ્દને આપણે જોઈ લઈએ કે આશ્રય એટલે શું? કોઈકનું ભજન, એના દર્શન કરવા માટે પોતાની મેળે જવું, પોતાની કોઈ પણ ઈચ્છા પૂર્ણ કરવા માટે કોઈકની પ્રાર્થના કરવી, આ બધો આશ્રયનો ભાવ કહેવાય. તમે જેનું ભજન કરી રહ્યા છો એના સિવાય બીજા કોઈનો ભજન કરવાની તમને ઈચ્છા થઈ રહી છે, મતલબ કે તમે આના કરતાઓને અન્ય માની રહ્યા છો. એક બહુ સરસ વાત તમને બતાવું કે એક વખતે હું જામનગર ગયો અને જે ભાઈના ઘરમાં મારે રૂકવાનું થયું એ ભાઈ સ્વાધ્યાયી હતા. અને હું ત્યાં પહોંચ્યો ને AK-47 લઈને મારી સામે ઊભા થઈ ગયા કે જય યોગેશ્વર કરવામાં શા માટે અન્યાશ્રય થાય એવું તમે કહો છો? મેં કીધું ભાઈ હમણાં તો હું આવ્યો છું, શાંતિથી સાંજે આપણે બેસશું, પછી આપણે ખુલાસો કરીશું. બોલે તો તમારે આ ખુલાસો કરવો જ પડશે. મેં કીધું ચોક્કસ ખુલાસો કરીશ. પછી સાંજે અમે બધા ભેગા થયા. જાદીન આપકે यहाँ भी भोजन करवे आयो तो जामनगर में, याद हो तो जिनके यहाँ रुके तो मुझको याद नहीं कौन हते वो. સાંજે અમારી બેઠક થઈ અને મેં એમને પૂછ્યું કે જય યોગેશ્વર કહેવામાં અન્યાશ્રય થાય છે કે નથી થતો, એ પ્રશ્ન પાછળનો છે. તમને જય શ્રી કૃષ્ણ કહેવામાં વાંધો શું પડ્યો? ભલે મને એ બતાવો, શું વાંધો આવ્યો કે તમને જય યોગેશ્વર કહેવાની ઈચ્છા થાય છે? તેમણે કહ્યું કૃષ્ણે જે ગીતાનો ઉપદેશ કર્યો તે કૃષ્ણને અમે યોગેશ્વર કહીએ છીએ. તો મેં કીધું તે કૃષ્ણ ગીતાનો ઉપદેશ કરનારો અને કૃષ્ણ એક કે અલગ? જો એક હોય તો જય શ્રી કૃષ્ણ કહેતા, નામ કહેતા ટાઇટલ આવી જતો હોય છે, પણ ટાઇટલ કહેતા નામ નથી આવતો. ડોક્ટર રમેશભાઈ હોય તો ડોક્ટર કહેતા રમેશભાઈ આવવું જરૂરી નથી, એ દિનેશભાઈ પણ હોઈ શકે છે, પણ રમેશભાઈ કહેશો તો ડોક્ટર હશે તો હશે જ ને ડોક્ટર. શ્રી કૃષ્ણ જો હશે તો એ યોગેશ્વર હશે તો એ યોગેશ્વર હશે જ. એમાં જય શ્રી કૃષ્ણ કહેવામાં તમને વાંધો પડ્યો એટલે તમે શા માટે આ જય શ્રી કૃષ્ણ નથી કહેતા, તમને કેમ વાંધો પડ્યો કૃષ્ણમાં, એકત્વમાં, એનો પહેલા તમે ખુલાસો કરો, પછી હું તમને ખુલાસો કરી દઉં કે અન્યાશ્રય કરવું કે નહીં કરવું.
શા માટે કૃષ્ણને સાથે કૃષ્ણ તમને ગમતો નથી કે તમને યોગેશ્વર નોખી કહેવાની જરૂરત પડશે? જય શ્રી કૃષ્ણ તો કહેવાતું જ હતું. એટલે તમે ખુલાસો કરો કે તમને ટાઇટલ ગમે છે કે કૃષ્ણ ગમે છે. ટાઇટલ ગમતો હોય તો ટાઇટલને એડ્રેસ કરો, પછી વાંધો નથી. પણ તમે પછી મને નહીં પૂછો, તમે કારણ બતાવો કે શા માટે તમને કૃષ્ણ નથી ગમતો ને કૃષ્ણનો ટાઇટલ જ ફક્ત ગમે છે. અમને તો કૃષ્ણ ગમે છે, એના બધા જ ટાઇટલ ગમે છે. અને અમે તો એમ પણ માનીએ છીએ કે યોગેશ્વર જ નથી, યોગેશ્વરેશ્વર છે કૃષ્ણ, યોગેશ્વરનો પણ ઈશ્વર છે. અમે તો ત્યાં સુધી એને માનીએ છીએ. એટલે અમને કોઈ યોગેશ્વર કહેવામાં અમને કોઈ વાંધો નથી. તમને કેમ વાંધો પડે એ ખુલાસો કરો. એ જ્યારે પણ અન્યાશ્રય કે અનન્યાશ્રયનો કે એકાશ્રયનો પ્રશ્ન આવે છે તે વખતે વ્યક્તિએ પોતે સમજવું જોઈએ કે એ શા માટે અન્યાશ્રય કરવા માગી રહ્યો છે.